જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રીજીના દ્રઢ ભક્ત શ્રી પૂરણમલ ક્ષત્રિયની વાર્તાનો ભાગ 1 અને 2. શેઠ, અમે રહ્યા ક્ષત્રિય. રાજાની મહેરબાનીથી દરબારની નોકરીમાં ઊંચા હોદ્દા ઉપર છીએ અને પૈસે ટકે સુખી છીએ, એટલું જ. બાકી આ જુવાન દીકરાની ચિંતા રાત દિવસ કોરી ખાય છે. આખો દિવસ સાધુ સંતોની સંગે રહે છે, કથા વાર્તા સાંભળે છે, ભજન કીર્તન કરે છે અને નીતિ મર્યાદા પ્રમાણે વર્તે છે. અમને એમ કે લગ્ન કરી દેવાથી એનામાં કંઈ ફેર પડશે અને સંસારનું સુખ ભોગવશે. આટલા ધન સંપત્તિ કોને માટે છે? પણ એને ન તો દ્રવ્યમાં રુચિ છે કે ન તો સુંદર પત્નીમાં. 20 વર્ષનો ભર જુવાન છે, પણ અપ્સરા જેવી રૂપાળી પત્નીમાં એને કોઈ આકર્ષણ જણાતું નથી. હવે તમે જ પૂરણને કાંઈ સમજાવો અને કામ ધંધે ચડાવો તો પાડ તમારો. અમે તો થાક્યા એને સમજાવીને. તમારી જર ઝવેરાતની દુકાનમાં બેસીને એ પેટ પૂરતું રણતા શીખે તોય ઘણું. કાંઈ હુનર શીખશે તો એને જ કામ લાગશે. બાકી બેઠા બેઠા ખાય તો કુબેરના ભંડાર પણ ખલ્લાસ થઈ જાય. હા ઠાકુર, વાત તો તમારી સાચી છે. લોકો ભગવાન પાસે દીકરા શા માટે માંગે છે? તમે ચિંતા ન કરતા. પૂરનને કાલથી આ દુકાને મૂકી જજો. એને કામ ધંધે ચડાવવાના બધા પ્રયત્નો કરી જોઈશ. શેઠ, તમારો ઉપકાર કદી નહીં ભૂલાય. કોને ખબર છે, તમને નિમિત્ત બનાવવા પાછળ પણ ઉપરવાળાની કંઈ કરામત હોય. લો ત્યારે બેસો, હું ઉપડું. બીજા દિવસથી ક્ષત્રિયનો દીકરો પૂરણ આંબાલે ગામના પ્રખ્યાત ઝવેરીની દુકાને બેસતો થઈ ગયો. એના ગુણો જોઈને શેઠ એટલો ખુશ થઈ ગયો કે બહુ થોડા સમયમાં પૂરણને પોતાનો વફાદાર માણસ બનાવી દીધો અને ધંધાની ઝીણામાં ઝીણી યુક્તિઓ શીખડાવી દીધી. હીરા મોતી અને સોનાની પરખમાં પૂરણનો જોટો ન જડે. નવી નવી નક્કશીઓ તૈયાર કરી કારીગરોને સમજાવવામાં પૂરણનો એક્કો થઈ ગયો. પણ આ બધું તો ફક્ત બાપના મન રાખવા માટે પૂરણ કરી રહ્યો હતો. શેઠ પૂરણના વખાણ કરતા થાકે નહીં. પૂરણના પિતાએ હરખનો શ્વાસ લીધો કે ચાલો, દીકરો કંઈક તો શીખ્યો. પૂરણમલ ક્ષત્રિયને અમુક પુસ્તકોમાં અંબાલેને બદલે આગ્રા ગામના નિવાસી તરીકે પણ ઓળખાવ્યા છે. થોડા સમયમાં અકાળે પૂરણના માતા પિતાનો દેહાંત થયો. તમામ સંપત્તિનો વારસ એકમાત્ર પૂરણ રહ્યો. હવે એ પૂરણમલ શેઠ તરીકે ઓળખાવા લાગ્યો. પૂરણમલે શેઠની દુકાને જવાનું બંધ કરી દીધું. ભગવત ભજન અને સાધુ સત્સંગમાં સમય વિતાવે. પત્નીને આ બધું પસંદ નહોતું. એણે કલેશ આરંભ્યો. ક્લેશથી કંટાળીને પૂરણમલે પત્નીને અલગ કરી દીધી અને દર મહિને ખર્ચી બાંધી દીધી. હવે પૂરણમલને કોઈ બાધક ન રહ્યું. માતા પિતા પરલોક સિધાવ્યા અને પત્ની પિયર. ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. યુવાન પત્નીની નમણી રૂપાળી કાયાના કામણ જે પૂરણમલને સ્પર્શી ન શક્યા, એને ધન સંપત્તિનો લોભ કે મોહ તો ક્યાંથી જ સ્પર્શે. મોટી હવેલીમાં રહીને પણ પૂરણમલે વૈરાગીની દશામાં જીવવા માંડ્યું. એક દિવસ વહેલી સવારે પૂરણમલની આંખ ઓચિંતાની ઉઘડી. પથારીમાં બેસીને એમણે પોતાના હાથ પર છૂટી ખડી જોઈ. પૂરેપૂરી સભાન અવસ્થા હતી. તો પછી પેલો સ્વપ્નનો અર્થ શું? ઝટપટ નિત્યકર્મથી પરવારી એમણે પોતાની તમામ ધન સંપત્તિ ભેગી કરીને મોટા પોટલા વાળ્યા અને બીજો વાટ ખર્ચીનો જરૂરી સામાન સાથે લઈ હવેલીને તાળા મારી ગોપાલપુર, જે કે હાલનું જતીપુરા છે, તે તરફ પ્રયાણ આદર્યું. આખે રાસ્તે પોતાને આવેલા સ્વપ્નનો મર્મ વિચારતા જાય અને ગાડાવાળાને જલ્દી હંકારવાનું કહેતા જાય. એમ કરતાં અમુક દિવસે પૂરણમલ ગોપાલપુર આવી પહોંચ્યા. સ્વપ્નમાં જોયા પ્રમાણેનું સ્થળ જોતાં પૂરણમલની આંખોમાં ચમક આવી ગઈ. પૂરણમલની આંખોમાં જેમ ચમક આવી ગઈ, એમ એક બીજી વ્યક્તિની આંખોમાં પણ એ દિવસે ચમક આવી ગઈ હતી. જય શ્રી કૃષ્ણ.